પાડી અશ્વમેઘ વિદ્યાલયમાં 15મી ઓગસ્ટ કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂઆતો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા। આ સાથે પારડી પોણિયા સરસ્વતી વિદ્યા મંદિરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા। પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલયના પ્રાંગણમાં 15મી ઓગસ્ટ 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને રાષ્ટ્રપ્રેમના વાતાવરણમાં યોજાયો હતો। આ પ્રસંગે શાળાના મુખ્ય મહેમાન તરીકે કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે શાળાના ટ્રસ્ટી આચાર્ય જનક પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય સુરેખાબેન, શાળાના શિક્ષકગણ, વાલી મિત્રો, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌના મનમાં દેશભક્તિની ભાવના જગાવી હતી। મુખ્ય મહેમાન અને કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલે પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને દેશભક્તિ, સ્વતંત્રતાના સાચા અર્થ અને ભારતની આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓને યોગદાન વિશે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સમજાવ્યું કે આપણને મળેલી સ્વતંત્રતા અનેક મહાન વ્યક્તિઓના ત્યાગ અને સંઘર્ષનું પરિણામ છે અને તેમને યાદ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે આપણે આપણા દેશ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવીએ। તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે દેશની સેવા માત્ર સરહદ પર જઈને જ નહીં, પરંતુ ઈમાનદારીથી અભ્યાસ કરવો, શિસ્તનું પાલન કરવું, સમાજ પ્રત્યે જવાબદાર બનવું અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવું એ પણ સાચી દેશ સેવા છે। બાળકો દ્વારા પણ આજના પ્રસંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઉપસ્થિત સૌમાં રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની લાગણી જોવા મળી હતી। આમાં અશ્વમેઘ વિદ્યાલયમાં સ્વતંત્રતા પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી, ઉમંગ અને દેશભક્તિના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન પારડી પોણિયા ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 15મી ઓગસ્ટ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત કોરા પ્લાસ્ટિક કંપનીના મેનેજર તરીકે કાર્યરત અરુણભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી। પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપનાર મહાન ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ સાથે સૌને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીની આકાંક્ષાએ 15મી ઓગસ્ટના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું દેશની એવી નાગરિક છું જેના હાથોમાં તિરંગા અને હોઠો પર ગંગા છે। સત્યમ શિવમ સુંદરમ અને વંદે માતરમ જેવી ભાવનાઓથી આ પુણ્ય ભૂમિ ગૌરવશાળી છે। વિદ્યાર્થીની આસ્થા પટેલે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને ભાવપૂર્વક યાદ કર્યા હતા। વિદ્યાર્થીની મનીષા જોશીએ અંગ્રેજી ભાષામાં પોતાના વક્તવ્ય દ્વારા ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તે અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ખુશી યાદવ અને પૂર્વા દ્વારા કરવામાં આવ્યું હતું। અને વિદ્યાર્થી મિત્રોના સહયોગથી દિવસે દિવસે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે અને ભવિષ્યમાં પણ થશે એવી હું આશા રાખું છું। The future of India is not sitting in parliament today. The future of India sitting in classroom. The future of India sitting among us. The next future doctors, scientists, teachers, soldiers and even leader of this nation. शून्य हो जाए यह अध्यात्म है। एक को एक से मिलने ना दिया जाए यह कूटनीति है। एक को एक के विरुद्ध खड़ा किया जाए यह राजनीति है। और दोस्तों, एक है तो सेफ है, यह हमारी राष्ट्र नीति है। भारत देश को अंग्रेजों की तकरीबन 200 वर्ष की गुलामी से आजादी मिली थी। यह दिन प्रत्येक भारतीय के लिए अत्यंत गर्व और आनंद का दिन था। आजादी पाना आसान नहीं था। देश को स्वतंत्र कराने के लिए सरदार वल्लभ भाई पटेल, नेताजी सुभाष चंद्र बोस, भगत सिंह, नेताजी सुभाष चंद्र बोस, महात्मा गांधी और रानी लक्ष्मीबाई जैसे असंख्य देशभक्तों ने अपने प्राणों की आहुति दी थी। आप लिख कर रख लो कि 19वीं सदी ब्रिटेन की थी, 20वीं सदी अमेरिका की थी, 21वीं सदी हमारी है, सत्य सेना और सनातन की। उन्हीं के देश में, उन्हीं के धरती पे हमारे पंजाब के गबरू जवान ने अपने साथियों के साथ मिलकर वर्ल्ड कप जीत लाए। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।